હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક બેસ્ટ કુકિંગ રેસીપી. આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી બનતી મેથીવાળી પૂરી બનાવવા માટે આપણે બાઉલમાં ઘઉંનો લોટ લઈશું. 2 વાટકી જેટલો ઘઉંનો લોટ છે. હવે લોટમાં આપણે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, તલ, પછી આપણે મેથી ધોઈ અને સાફ કરેલી છે મેથી ઉમેરીશું. તેલ 2 થી 3 ચમચી જેટલું તેલ નાખ્યું છે આપણે. સ્વાદ અનુસાર મીઠું, પછી આપણે બધું સારી રીતના મિક્સ કરી લઈશું. આ પૂરી છે આપણે મહિનો સુધી સ્ટોર કરી શકીએ છીએ. એકદમ ક્રિસ્પી ને બનવાની છે. બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે લોટ બાંધી લઈશું. લોટ આપણે થોડો કઠણ બાંધવાનો છે એટલે આપણી પૂરી છે એકદમ ક્રિસ્પી થાય. લોટ રેડી થઈ ગયો છે. થોડો કઠણ રાખવાનું છે એટલે આપણી પૂરી છે એ ક્રિસ્પી થાય. થોડું તેલ નાખીને લોટને મસળી લઈશું. લોટ બંધાઈ ગયો છે. લોટને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. 5 મિનિટ થઈ ગઈ છે. લોટ સારી રીતના એકદમ મસ્ત થઈ ગયું છે આપણો લોટ. આપણે મીડિયમ સાઈઝના ટુકડા વાળી લઈશું લોટમાંથી. હવે પૂરી વણી લઈશું. થોડું તેલ લગાવી લઈશું એટલે ચોટે નહીં. ચોટશે તો નહીં જ, લોટ કટક છે એટલે. મીડિયમ સાઈઝની પૂરી બનાવવાની છે એટલે આપણી પૂરી સારી લાગે. વારા પરથી બધી પૂરી વણી લઈશું. પૂરીમાં કાંટા ચમચીની મદદથી થોડા ખાણા પાડી લઈશું એટલે આપણી પૂરી છે ને ફૂલાય નહીં, ફૂલાવાથી પોચી બને. આ એકદમ બેસ્ટ નાસ્તો છે લંચ બોક્સ માટે પણ અને સવારના બ્રેકફાસ્ટ માટે પણ. એકદમ પાતળી પણ નથી બનાવવાની, થોડી બરાબર રાખવાની છે. ગરમ કરવા માટે મૂકી દઈશું. જે મીડિયમ ગરમ કરવાનું છે. વધારે ગરમ થઈ જશે તો પૂરી એકદમ લાલ થઈ જશે અને ક્રિસ્પી નહીં બને, પોચી જ રહેશે. તેલ ગરમ થઈ ગયું છે એટલે પૂરી તળી દઈશું.
ગેસ છે મીડિયમ રાખવાનો છે એટલે આપણું તેલ બહુ આવી ના જાય. તો વધારે તેલ ગરમ થઈ જશે તો પૂરી પોચી રહેશે, ક્રિસ્પી નહીં બને. પૂરી તળાઈ છે આપણી મેથીની પૂરી. થોડું ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું એટલે ટેસ્ટ સરસ ચટપટો આવશે. ચાટ મસાલો ઓપ્શનલ છે, ના નાખો પણ ચાલે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી પૂરી રેડી છે. ચાલો સર્વ કરીએ. રેડી છે આપણી મેથીવાળી પૂરી અને ચા અને પૂરી મસ્ત લાગે છે. અને લંચ બોક્સમાં તમે એમને બાળકો માટે પૂરી મૂકવી હોય તો પણ સારી લાગે છે. હેલ્ધી અને એકદમ બેસ્ટ એવી આપણી ઘઉંના લોટની મેથીવાળી પૂરી. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને શેર કરજો, લાઇક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.